હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 13 ઓક્ટોબરના રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વના કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, અને એમાં પણ જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે. ઓકે, અથવા તો વધુ ડિટેલ માટે તમે અમારી કરંટ અડ્ડા એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું આજના રિલેટેડ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો આજે તારીખ છે 14મી ઓક્ટોબર 2020. ઓકે, તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે એના વિશે આપણે બધી ડિસ્કશન કરી લઈશું. રાઈટ, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં આપત્તિ જોખમ ઘટાડવાનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? એટલે કે ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિસ્ક. ઓકે, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન. તો આ દિવસ તાજેતરમાં જ 13મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યો છે. ઓકે, અને આ દિવસ કોના દ્વારા ઉજવવામાં આવે છે? યુનાઇટેડ નેશન દ્વારા. ઓકે, યુનાઇટેડ નેશનને ગુજરાતીમાં કહીએ તો સંયુક્ત રાષ્ટ્રો. ઓકે, તો આ જે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા દર વર્ષે 13મી ઓક્ટોબરના રોજ આપત્તિ જોખમ ઘટાડવાનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. ઓકે, હવે આ દિવસ ઉજવવામાં શું કામ આવે છે તો એ પણ જાણી લઈએ કે દુનિયાભરમાં એટલે કે વિશ્વમાં જે આપત્તિઓના જોખમ છે એને ઘટાડવા માટે અને આ જોખમ વિશે જાગૃતતા લાવવા માટે દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. હવે આપણે જાણીએ કે આપત્તિ જોખમ ઘટાડવાનો જે આંતરરાષ્ટ્રીય દિવસ છે એ ક્યારથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી? તો એની શરૂઆત 2009થી કરવામાં આવી હતી. ઓકે, એટલે કે 2009થી એને શરૂ કરવામાં આવ્યું હતું ઉજવવાનું. રાઈટ, તો આ વખતની એટલે કે 13મી ઓક્ટોબર 2020ની થીમ શું છે આ દિવસની? કયો દિવસ છે? ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન. ઓકે, તો એની થીમ તમારે યાદ રાખવાની છે ડિઝાસ્ટર રિસ્ક ગવર્નન્સ. ઓકે, આ એની થીમ છે આ વર્ષની. તો આટલું તમારે યાદ રાખવાનું જ છે. ઓકે, તો આ તો આપણે જોયું આપત્તિ જોખમ ઘટાડવાનો આંતરરાષ્ટ્રીય દિવસ. હવે આપણે બીજા અહીંયા જે ઇમ્પોર્ટન્ટ ડેઝ છે એના વિશે પણ ડિસ્કશન કરી લઈએ. તો વાત કરીએ 10મી ઓક્ટોબરની. તો 10મી ઓક્ટોબરના રોજ નેશનલ પોસ્ટ ડે ઉજવવામાં આવ્યો હતો. ઓકે, નેશનલ પોસ્ટ ડે એટલે કે રાષ્ટ્રીય પોસ્ટ દિવસ, અથવા તો આ તો નેશનલ ડેની વાત છે. ઓકે, પરંતુ જો તમને ઇન્ટરનેશનલ પોસ્ટ ડે પૂછવામાં આવે તો ઇન્ટરનેશનલ પોસ્ટ ડે સેલિબ્રેટ થાય છે 9મી ઓક્ટોબરના રોજ. ઓકે, એટલે કે જે વિશ્વ લેવલે ઉજવાય છે પોસ્ટ દિવસ એ સેલિબ્રેટ થાય છે 9મી ઓક્ટોબરના રોજ. જ્યારે ભારત લેવલે જે ઉજવાય છે એટલે કે રાષ્ટ્રીય લેવલે જે ઉજવાય છે એ ઉજવાય છે 10મી ઓક્ટોબરના રોજ. રાઈટ, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. પછી બીજી વાત કરીએ તો 11મી ઓક્ટોબરના રોજ કયો ડે ઉજવાયો છે? તો કે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડે છે. અહીંયાથી તમારે યાદ રાખવાનું છે કે ભારતમાં, ઓકે, આ તો થયું આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, પરંતુ ભારતમાં એટલે કે રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એ ઉજવાય છે 24મી જાન્યુઆરીના રોજ. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. આ બાલિકા દિવસ રિલેટેડ એક મહત્ત્વનો અને ઇમ્પોર્ટન્ટ કરંટનો ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જે ફિનલેન્ડ દેશ છે, ઓકે, આપણે લાસ્ટ વિડીયોની અંદર જ જોયું હતું, જે ફિનલેન્ડ દેશ છે તો આ દેશમાં જે એવો મોર્ટા, ઓકે, એવો મોર્ટા કોણ છે? તો એવો મોર્ટા જે છે એ 16 વર્ષની એક બાળકી છે, એટલે કે 16 વર્ષની ગર્લ છે જેણે એક દિવસ માટે પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું હતું ફિનલેન્ડ દેશમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે. ઓકે, તો એમાં જે ગર્લ્સ ટેક ઓવરનો કાર્યક્રમ યોજાયો હતો એ અંતર્ગત એક દિવસનું પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું હતું એવા મોર્ટોએ. રાઈટ, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. કયા દેશમાં? તો કે ફિનલેન્ડ દેશમાં. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયાથી એક ઓપ્શન બચે છે 12મી ઓક્ટોબર. તો 12મી ઓક્ટોબરની વાત કરીએ તો 12મી ઓક્ટોબરના રોજ વર્લ્ડ આર્થરાઇટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો. એટલે શું ગુજરાતીમાં કહીએ તો વિશ્વ સંધિવા દિવસ. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. તો આ ઇમ્પોર્ટન્ટ ડેઝ આપણા કમ્પ્લીટ થઈ ગયા. આપણો આજનો જવાબ શું છે? આપત્તિ ઘટાડવા માટેનો જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાય છે? તો એ ઉજવાય છે 13મી ઓક્ટોબરના રોજ. ઓકે, કઈ ઓક્ટોબર? 13મી ઓક્ટોબર. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા દેશે બળાત્કાર બદલ ફાંસીની સજાની મંજૂરી આપી દીધી છે? એટલે શું? એના વિશે આપણે થોડું જાણી લઈએ કે તમને બધાને ખ્યાલ છે હમણાં જે રેપ છે એ દિવસે ને દિવસે વધતા જાય છે. ઓકે, છોકરીઓ પર જે ઇસ્યુઝ થાય છે એના કારણે, ઓકે, ઘણા બધા રેપ થાય છે, તો એના બદલ ફાંસીની સજા આપવી એવી મંજૂરી મળી ગઈ છે. કયા દેશને? તો તાજેતરમાં બાંગ્લાદેશ દ્વારા એપ્રૂવ કરી દેવામાં આવ્યું છે
એટલે કે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને મંજૂરી પણ આપી દેવામાં આવી છે કે જે બળાત્કારી હશે એ લોકોને ફાંસીની સજા મળશે. ઓકે, તો હવે જાણીએ આપણે બાંગ્લાદેશ જે છે એમણે મહિલા અને બાળકો દમન નિવારણ અધિનિયમ 2002, ઓકે, આ 2002 અધિનિયમ અંતર્ગત સુધારો કરવામાં આવ્યો છે. ઓકે, આની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને જે બળાત્કારી છે એમને ફાંસીની સજાની મંજૂરી આપી દેવામાં આવી છે. અને આ જે નિર્ણય છે કોના દ્વારા લેવામાં આવ્યો છે તો એ પણ આપણે જાણીએ કે બાંગ્લાદેશમાં આ નિર્ણય 12મી ઓક્ટોબર, યાદ રાખજો 12મી ઓક્ટોબર 2020ના રોજ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી જે છે, શું નામ છે પ્રધાનમંત્રીનું? શેખ હસીના. ઓકે, જે એક લેડી છે, તો આ શેખ હસીનાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની જે બેઠક હતી, ઓકે, તો આ જે બેઠકની અંદર આ મંજૂરી આપી દેવામાં આવી છે, એટલે કે આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશની કેપિટલ શું છે? ઢાકા. ઓકે, આની કરન્સી શું છે? તો કરન્સીનું નામ છે ટકા. ઓકે, અથવા તો ટાકા. પછી બીજી વાત કરીએ તો આપણે હમણાં જ વાત કરી બાંગ્લાદેશના પ્રધાનમંત્રી કોણ છે? તો શેખ હસીના. રાઈટ, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. રાઈટ, ઓકે, હવે બીજી વાત કરીએ તો આ જે રેપ છે, તો રેપ જે થાય છે એના કારણે જાન્યુઆરી 2020થી, યાદ રાખજો જાન્યુઆરી 2020થી બાંગ્લાદેશની અંદર જાન્યુઆરી 2020થી ઓગસ્ટ વચ્ચે જે દિવસો હતા એ દિવસો દરમિયાન ટોટલ 890, ઓકે, યાદ રાખજો 890 જેટલા બળાત્કાર થયા છે અને એમાંથી 40 જેટલા લોકો મૃત્યુના શિકાર થયા છે. ઓકે, એટલે કે મૃત્યુ પામ્યા છે. તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો તાજેતરમાં જ કયા દેશે બળાત્કાર બદલ ફાંસીની સજાની મંજૂરી આપી દીધી છે? આપી દીધી છે બાંગ્લાદેશે. રાઈટ, અહીંયા એક બીજો ઇમ્પોર્ટન્ટ મેં લઈ લીધો છે દેશનું નામ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, લાઇબેરિયા. ઓકે, તો આ લાઇબેરિયા જે દેશ છે એમણે કરંટનો જ ક્વેશ્ચન છે, થોડા સમય પહેલાં જ આ જે રેપ છે, બરાબર, તો આ રેપ એટલે કે બળાત્કાર, તો આ જે રેપ ઇમરજન્સી લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ પણ બની ગયો છે લાઇબેરિયા. ઓકે, તો તમને પૂછવામાં આવે રેપ ઇમરજન્સી લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કોણ છે? તો એ છે લાઇબેરિયા. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. અને તાજેતરમાં જ કયા દેશે ફાંસીની સજાની મંજૂરી આપી દીધી છે? બાંગ્લાદેશે. રાઈટ, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ કવર કરવાનો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક્સરસાઇઝ હોય છે જેનું નામ છે સંપ્રતિ. શું નામ છે? સંપ્રતિ. આ તો પહેલી એક્સરસાઇઝ છે અને એક બીજી એક્સરસાઇઝ જે તાજેતરમાં જ આયોજિત કરવામાં આવી હતી જેનું નામ છે બોંગો સાગર. ઓકે, અરબ સાગરમાં આયોજિત થઈ હતી. આનું નામ છે બોંગો સાગર, જે તાજેતરમાં જ આયોજિત હતી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ બે એક્સરસાઇઝ તમારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની યાદ રાખવાની છે. રાઈટ, હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ છે તાજેતરમાં ઓક્સફેમ દ્વારા જાહેર કરાયેલ CRI ઇન્ડેક્સમાં ઇન્ડિયાનો રેન્ક શું છે? ઓકે, તો એમાં જવાબ આવશે ઇન્ડિયાનો રેન્ક છે 129. ઓકે, તો 129માં ક્રમ ઉપર રહ્યું છે ઇન્ડિયા. શેની અંદર? તો જે ઓક્સફેમ દ્વારા આ જે CRI ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો હતો એની અંદર આપણો ભારત દેશ જે છે એ 129માં ક્રમ પર છે. ઓકે, તો ટોપ પર કોણ રહ્યું છે એની પણ ડિસ્કશન કરી લઈએ. તો ટોપમાં છે નોર્વે દેશ. ઓકે, નોર્વે જે છે એ ટોપ પર રહ્યું છે. રાઈટ, અને સૌથી છેલ્લું એટલે કે આ જે ક્રમ જાહેર કરવામાં આવ્યો છે, રેન્ક જાહેર કરવામાં આવી છે, ટોટલ કેટલા દેશો વચ્ચે જાહેર કરવામાં આવ્યું છે? તો 158 દેશો વચ્ચે જાહેર કરવામાં આવી છે આ રેન્કિંગ. અને 158 દેશોમાંથી 129મો ક્રમ છે ઇન્ડિયાનો અને ફર્સ્ટ નંબર ઉપર છે નોર્વે. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. રાઈટ, અને સૌથી લાસ્ટમાં એટલે કે 158 નંબર ઉપર કયો દેશ રહ્યો છે? તો 158મો રેન્ક છે કાબીજ, દક્ષિણ સુડાન. ઓકે, તો આ જે છે એ 158 ઉપર રેન્ક છે. રાઈટ, હવે બીજી વાત કરીએ તો CRI શું છે? રાઈટ, તો ઓક્સફેમ દ્વારા તો જાહેર કરાયું છે, પરંતુ આ CRI ઇન્ડેક્સ એટલે કેવો ઇન્ડેક્સ કે જેમાં ઇન્ડિયાએ 129મો ક્રમ મેળવ્યો છે? રાઈટ, તો CRIનું ફૂલ ફોર્મ છે કમિટમેન્ટ ટુ રિડ્યુસિંગ ઇનઇક્વાલિટી. ઓકે, કમિટમેન્ટ ટુ રિડ્યુસિંગ ઇનઇક્વાલિટી. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. એટલે શું એ પણ હું તમને કહી દઉં કે CRI એટલે કે અસમાનતા ઘટાડવાની પ્રતિબદ્ધતા જે છે એનો સૂચકાંક. ઓકે, એનો સૂચકાંક એને કહેવાય આ જે CRI ઇન્ડેક્સ. ઓકે, એટલે શું કહેવાય? તો કે જે અસમાનતા ઘટાડવાની પ્રતિબદ્ધતા છે તો એના જે સૂચકાંક છે એની અંદર આપણો ઇન્ડિયા જે છે એ 129માં ક્રમે રહ્યો છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને CRIનું આ ત્રીજું એડિશન જાહેર કરવામાં આવ્યું હતું જે COVID-19ના સમયમાં અસમાનતા પર લડવા માટે કેન્દ્રિત છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જે સૂચકાંક છે, ઓકે, તો આ જે જાહેર કરવામાં આવ્યો છે ઇન્ડેક્સ, સૂચકાંક એટલે ઇન્ડેક્સ. ઓકે, તો એની અંદર
અસમાનતાને ઓછી કરવા અને અમીર અને ગરીબના વચ્ચેના અંતરને ઓછા કરવા માટેની રેન્કિંગ જે છે આ રિલીઝ કરવામાં આવી છે એટલા માટે. ઓકે, અને આ જે ઇન્ડેક્સ છે એના મુજબ ભારત જે છે એ કોરોના મહામારી દરમિયાન અસમાનતાથી લડવામાં દુનિયાના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા દેશોમાં પણ સામેલ છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જે CRI ઇન્ડેક્સ છે એ ટોટલ 3 વસ્તુ પરથી નિર્ધારિત થાય છે. તો આપણો જે 129મો ક્રમ આવ્યો છે એ કઈ 3 વસ્તુના આધારિત આવ્યો છે? તો એક તો છે લોકસેવા સ્તંભ, ઓકે, અને બીજું છે પ્રગતિશીલ ટેક્સ સ્તંભ, ઓકે, ટેક્સ જે છે એ સ્તંભ, અને બીજું છે શ્રમિક અધિકાર સ્તંભ. ઓકે, તો આ 3 સ્તંભના આધારે આ જે ઇન્ડેક્સ છે એ જાહેર કરવામાં આવ્યો છે. એમાં આપણું ઇન્ડિયા જે છે એ 129મા ક્રમ ઉપર છે, જ્યારે ટોપ પર કયો દેશ રહ્યો છે? નોર્વે. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં NBA ચેમ્પિયનશિપ 2020 કોણે જીતી છે? તો સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ NBA એટલે શું, એટલે તમને ખ્યાલ આવી જાય ચેમ્પિયનશિપનું નામ. ઓકે, NBA એટલે કે નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન. NBA એટલે શું? અહીંયા તમે નોટ્સ કરી શકો છો. નેશનલ બાસ્કેટબોલ એક રમત છે, તમને બધાને ખ્યાલ હશે, બાસ્કેટબોલ એસોસિએશન. ઓકે, તો આ જે ચેમ્પિયનશિપ છે એ તાજેતરમાં જીતી લીધી છે લોસ એન્જલિસ લેકર્સ. ઓકે, તો અહીંયાથી આ જે લોસ એન્જલિસ લેકર્સ આ શું છે? તો આ એક ટીમનું નામ છે. યાદ રાખજો, કોઈ અલગ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ નથી, ટીમનું નામ છે લોસ એન્જલિસ લેકર્સ. ઓકે, અને આ એક અમેરિકાની પ્રોફેશનલ બાસ્કેટબોલ ટીમ છે. ઓકે, તો આણે તાજેતરમાં જ આ જે મિયામી હટ છે, ઓકે, મિયામી હીટ છે, એટલે કે આ મિયામી હીટ આ પણ એક અમેરિકાની પ્રોફેશનલ બાસ્કેટબોલ ટીમ છે. તો આ મિયામી હીટ છે, આ જ ટીમને કોણે હરાવ્યું છે? લોસ એન્જલિસ લેકર્સે. ઓકે, અને કોણે જીતી લીધી છે ચેમ્પિયનશિપ 2020 બાસ્કેટબોલ માટેની? તો લોસ એન્જલિસ લેકર્સ નામની ટીમે. રાઈટ, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. રાઈટ, અને આ જે NBA ચેમ્પિયનશિપ છે એ કેટલામો એમણે ખિતાબ જીતી લીધો છે? 17મો જે ખિતાબ છે. ઓકે, 17મો NBA ખિતાબ જે છે એ જીતી લીધો છે લોસ એન્જલિસ લેકર્સે. ઓકે, અને આ જે લેકર્સ ટીમ છે, રાઈટ, તો આ લેકર્સ ટીમના એક વ્યક્તિ છે જેનું નામ છે લેબ્રોન જેમ્સ. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. લેકર્સ ટીમના એક વ્યક્તિ છે જેનું નામ છે લેબ્રોન જેમ્સ. તો એમના કેરિયરમાં સૌથી વધુ વખત NBA ફાઇનલ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે એમને. ઓકે, તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. તમને પૂછવામાં આવે કે બાસ્કેટબોલની અંદર ફાઇનલ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર નો ખિતાબ કોને આપવામાં આવ્યો છે? તો એ આપવામાં આવ્યો છે લેકર્સ જે ટીમ છે એના જે વ્યક્તિ છે લેબ્રોન જેમ્સ. ઓકે, એમને આપવામાં આવ્યો છે. અને એની સાથે જ આ ખિતાબની સાથે જ આ જે લેબ્રોન જેમ્સ છે એ 3 અલગ ફ્રેન્ચાઇઝીસના નામ હોય એવો ઇતિહાસમાં પ્રથમ એવા ખેલાડી પણ બની ગયા છે કે જેનું નામ 3 અલગ અલગ ફ્રેન્ચાઇઝીસની અંદર હોય. ઓકે, અને જેનું નામ MVPમાં એટલે કે આ જે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર છે એની અંદર જોડવામાં આવ્યું હોય એવો પણ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બની ગયા છે. ઓકે, કોણ? તો કે લેકર્સ ટીમના લેબ્રોન જેમ્સ. રાઈટ, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે બીજા અધર ઓપ્શનની વાત કરીએ. એની પહેલાં જાણી લઈએ NBA એટલે કે નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન સ્થાપના ક્યારે થઈ હતી? તો 6 જૂન 1946માં. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો હેડક્વાર્ટર આવેલું છે ન્યૂયોર્કમાં. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. અધર ઓપ્શનની વાત કરીએ તો લુઈસ હેમિલ્ટન છે, એના દ્વારા તાજેતરમાં જ ફોર્મ્યુલા 1 આઈફેલ ગ્રાન્ડ પ્રિક્સ જે છે, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કરંટનો જ ક્વેશ્ચન છે. ફોર્મ્યુલા 1 આઈફેલ ગ્રાન્ડ પ્રિક્સ જે છે એ 2020ની જે છે એટલે કે તાજેતરની જ આઈફેલ ગ્રાન્ડ પ્રિક્સ જીતી લેવામાં આવી છે. ઓકે, અથવા આ જે ગ્રાન્ડ પ્રિક્સ છે એની અંદર શું થાય? આ જે મોટર રેસ છે, બરાબર, યાદ રાખજો, મોટર રેસ જે ગ્રાન્ડ પ્રિક્સનો એવોર્ડ આપવામાં આવે છે. તો આ જે મોટર રેસ છે એની અંદર લુઈસ હેમિલ્ટને ફોર્મ્યુલા 1 આઈફેલ ગ્રાન્ડ પ્રિક્સ 2020 જીતી લીધી છે. રાઈટ, રાફેલ નડાલની વાત કરીએ તો એમણે પણ તાજેતરમાં જ ફ્રેન્ચ ઓપન 2020, યાદ રાખજો, ફ્રેન્ચ ઓપન 2020નું ટાઇટલ પોતાના નામે કર્યું છે મેન્સ કેટેગરીમાં. ઓકે, પરંતુ જો તમને વુમન કેટેગરીમાં પૂછવામાં આવે એટલે કે લેડી કેટેગરીમાં, તો એ જીત્યું છે ઈગા સ્વીટેક. ઓકે, કોને? ઈગા સ્વીટેકે. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વના ક્વેશ્ચન અહીંયાથી કવર થઈ ગયા છે. રાઈટ, તો હવે આપણે આગળ વધશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં જાહેર શાળાઓમાં
એટલે કે પબ્લિક સ્કૂલોમાં હાઈટેક વર્ગખંડો ધરાવનારું ભારતનું પ્રથમ રાજ્ય કોણ બન્યું છે? તો એ તાજેતરમાં જ બની ગયું છે કેરળ રાજ્ય. ઓકે, તો કેરળના જે મુખ્યમંત્રી છે એટલે કે ચીફ મિનિસ્ટર છે, શું નામ છે કેરળના મુખ્યમંત્રીનું? પિનરઈ વિજયન. ઓકે, તો આ જ પિનરઈ વિજયન રાજ્યના જાહેર શિક્ષણ ક્ષેત્રને સંપૂર્ણ ડિજિટલ જાહેર કર્યો છે. ઓકે, કોણે? પિનરઈ વિજયને. ઓકે, કારણ કે કેરળ જે છે તેની તમામ પબ્લિક સ્કૂલોમાં ઉચ્ચ ટેકનિકના વર્ગખંડો ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય પણ બની ગયું છે, એટલે કે હાઈટેક વર્ગખંડો ધરાવતું. ઓકે, અને એને પૂરેપૂરી રીતે ડિજિટલ તરીકે પણ ગણવામાં આવ્યું છે. રાઈટ, તો હવે આપણે જાણીએ એની અંદર કે આ જે છે એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ જે KIIFB, આનું ફૂલ ફોર્મ હું તમને કહી દઉં, આ તમારે નોટ્સ કરવાનું છે કે કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંથી તમારે યાદ રાખવાનું છે કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ. ઓકે, આની જે આર્થિક સહાય છે તો આ KIIFBની આર્થિક સહાયથી જે કાઇટ એટલે કે શું એનું નામ છે કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી શું આવે તો કે ટેકનોલોજી ફોર એજ્યુકેશન. ઓકે, તો એના દ્વારા હાઈટેક ક્લાસરૂમ પ્રોજેક્ટ જે છે એ અમલમાં મૂકવામાં આવ્યો છે. બરાબર, યાદ શું રાખવાનું છે કે KIIFB જે છે એની આર્થિક સહાયની મદદથી આ જે કાઇટ જે છે એના દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. કયો પ્રોજેક્ટ? તો કે હાઈટેક વર્ગખંડોવાળો. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે અને એના જ કારણે કેરળ રાજ્ય જે છે એ ડિજિટલ સ્કૂલો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. કેરળની વાત કરીએ તો મુખ્યમંત્રીની વાત આપણે હમણાં જ કરી, પિનરઈ વિજયન. રાજ્યપાલ કોણ છે? આરિફ મોહમ્મદ ખાન. ઓકે, પછી વાત કરીએ રાજધાની શું છે? તિરુઅનંતપુરમ. અને આ જ તિરુઅનંતપુરમમાં તાજેતરમાં જ COVID-19નું સંક્રમણ વધવાના કારણે કલમ નંબર 144 લાગુ કરવામાં આવી છે. કલમ 144 શું કહે છે? તો કે કોઈ પણ એક સ્થળ પર 5થી વધુ લોકો એકસાથે સમૂહમાં ના હોવા જોઈએ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અહીંયા ભારતના પ્રથમ રાજ્યની વાત થાય છે તો અધર ઓપ્શન રિલેટ કરે છે, તો એ પણ આપણે જોઈ લઈએ. તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોલિસી, સાયબર સિક્યોરિટી પોલિસી એટલે નીતિ. બરાબર, અને જે બ્લોકચેન પોલિસી, તો આ ત્રણ જે નીતિ છે એને લાગુ કરનારું ભારતનું પહેલું રાજ્ય પણ તમિલનાડુ બન્યું છે. સિક્કિમની વાત કરીએ તો સિક્કિમ જે છે એ જૈવિક ખેતી લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. ઓકે, ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ જે છે એ ભારતની અંદર એવું પહેલું રાજ્ય બન્યું છે કે જ્યાં આગળ 1 કરોડથી વધુ કોરોના પરીક્ષણ કરવામાં આવે છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને એક બિહાર રિલેટેડ તમારે યાદ રાખવાનું છે કે આ જ બિહાર રાજ્યની અંદર વિશ્વની સૌથી મોટી ચૂંટણી થવાની છે કે જ્યાં આગળ કોરોના પેશન્ટ હશે એટલે કે કોરોના દર્દી હશે એ લોકો પણ વોટ આપી શકશે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આજનો આપણો જવાબ શું છે? તો કે હાઈટેક વર્ગખંડો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કોણ બન્યું છે? તો એ બની ગયું છે કેરળ રાજ્ય. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ, તાજેતરમાં સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પાદન કરનારો કયો દેશ બન્યો છે? તો એ તાજેતરમાં જ બની ગયો છે આપણો ભારત દેશ. ઓકે, તો ભારત દેશ જે છે એ તાજેતરમાં જ સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પાદન કરનારો પ્રથમ દેશ બની ગયો છે. ઓકે, તો આની અંદર તમારે શું યાદ રાખવાનું છે કે આ સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પાદન કરે છે એવો રિપોર્ટ કોણે જાહેર કર્યો કે એની અંદર પ્રથમ છે? તો આપણે જાણી લઈએ, ગ્રીન પીસ ઓફ ઇન્ડિયા. ઓકે, તો આ જે ગ્રીન પીસ ઇન્ડિયા અને CREA. ઓકે, CREA નું ફૂલ ફોર્મ તમને કહી દઉં કે સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી. ઓકે, સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર. ઓકે, તો આ છે અને આ ગ્રીન પીસ ઇન્ડિયા. તો આ બંને દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો કે જેના મુજબ વિશ્વમાં સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્પાદન ક્યાં થાય છે? ભારતની અંદર. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી બીજી વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે એનું અણુસૂત્ર એટલે કે એનું ફોર્મ્યુલા શું છે? તો SO2. બરાબર, એટલે કે ઓક્સિજન અને સલ્ફર ભેગું થઈને શું બનાવે છે? સલ્ફર ડાયોક્સાઇડ. તો આ અણુસૂત્ર છે. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. તો સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પાદન કરનારો પહેલો દેશ તો ભારત બની ગયો છે. બીજા નંબર ઉપર છે રશિયા. ઓકે, સેકન્ડ નંબર પર છે રશિયા એન્ડ થર્ડ નંબર ઉપર છે ચાઇના. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. અને બીજી વાત કરીએ તો આ જે સલ્ફર ડાયોક્સાઇડ છે એ ઉત્પાદ કેવી રીતે થાય છે એટલે કે કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો જે કોલસા છે, ઓકે, તો આ જે કોલસા છે એ સળગાવવાથી સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ઓકે, અને સૌથી વધુ વાયુ પ્રદૂષણ કરનારો પણ કોણ છે? સલ્ફર ડાયોક્સાઇડ
ડાયોક્સાઇડ, તો સલ્ફર ડાયોક્સાઇડના કારણે સૌથી વધુ વાયુ પ્રદૂષણ પણ થાય છે અને કોલસો સળગાવવાથી સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને આ જ ઉત્પન્ન કરનારો વિશ્વનો પહેલો દેશ બની ગયો છે ભારત. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનને. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કોના સન્માનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો ક્વેશ્ચન છે. તો એનો જવાબ આવશે વિજયા રાજે સિંધિયા. ઓકે, તો આ જે વિજયા રાજે સિંધિયા છે એમને 100મી જન્મ જયંતિ નિમિત્તે 100 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે. કોને? તો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ. ઓકે, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જાણીએ કે વિજયા રાજે સિંધિયા જે છે એ કોણ છે. તો આ જે વિજયા રાજે સિંધિયા છે એમને ગ્વાલિયર ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. ઓકે, તો ગ્વાલિયરના રાજમાતા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જે વિજયા રાજે સિંધિયા છે એ ભાજપના, યાદ રાખજો, ભાજપના સંસ્થાપક સભ્યોમાંથી એક છે અને 7 વખત લોકસભા સાંસદ તેમજ 2 વખત રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને એમની જ 100મી જન્મજયંતિ નિમિત્તે 100 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે, એટલે કે બહાર પાડ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ. ઓકે, તો અહીંયા અધર ઓપ્શન વિશે આપણે વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝની વાત કરીએ તો જે અંદમાન અને નિકોબાર, ઓકે, તો અંદમાન અને નિકોબાર જે ટાપુ છે ત્યાં આગળ 1943માં, યાદ રાખજો, 1943માં જઈને સુભાષચંદ્ર બોઝે ત્યાં જઈને એક ભારતીય ઝંડો ફરકાવ્યો હતો જેના 75 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે. યાદ રાખજો, જેના 75 વર્ષ પૂર્ણ થયા હતા કે સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબારમાં જે ઝંડો ફરકાવ્યો હતો એના 75 વર્ષ પૂરા થયા. તો 75મી વર્ષગાંઠ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 2018માં, યાદ રાખજો, એટલે કે જે 2018માં પૂરા થયા હતા 75 વર્ષ. ઓકે, તો એના દિવસે નવેમ્બર 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો હતો. રાઈટ, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનું છે કે સુભાષચંદ્ર બોઝ દ્વારા જે અંદમાન નિકોબારમાં ઝંડો ફરકાવવામાં આવ્યો હતો તો એને યાદ કરવા માટે એની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. કોણે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ. યાદ રાખજો, ક્યારે બહાર પાડ્યો હતો? તો 2018માં. ઓકે, નવેમ્બર 2018માં 75 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે બહાર પાડ્યો હતો. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો એના પછી જે અંદમાન નિકોબાર છે, બરાબર, અંદમાન અને નિકોબાર છે ત્યાં આગળ આ 75 વર્ષ પૂર્ણ થયા પછી 3 દ્વીપોના નામ પણ બદલવામાં આવ્યા હતા. તો કયા કયા દ્વીપ અને નામ શું બદલવામાં આવ્યું એ પણ આપણે જાણી લઈએ. એક તો છે રોસ દ્વીપ. ઓકે, તો રોસ દ્વીપનું નામ બદલીને રાખવામાં આવ્યું સુભાષચંદ્ર બોઝના નામે બોસ દ્વીપ. ઓકે, તો આ નામ એક તમારે યાદ રાખવાનું છે. પછી બીજું છે હેવલોક દ્વીપ. ઓકે, શું નામ છે? હેવલોક દ્વીપ, જેનું નામ બદલીને સ્વરાજ દ્વીપ નામ રાખવામાં આવ્યું. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આ તો થયો સેકન્ડ દ્વીપ. હવે આપણે જાણીએ થર્ડ દ્વીપ. તો થર્ડ દ્વીપ જે છે એનું નામ છે નીલ દ્વીપ. ઓકે, તો એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે તાજેતરમાં? શહીદ દ્વીપ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ અધર ઓપ્શનની. તો મહાત્મા ગાંધીજીની વાત કરીએ તો મહાત્મા ગાંધીની કયા વર્ષની? તમને બધાને ખ્યાલ છે 2020ની જે ગાંધી જન્મ જયંતિ હતી 151મી હતી. ઓકે, તો ગાંધીજીની ગયા વર્ષની જે 150મી જન્મ જયંતિ હતી. ઓકે, તો એ નિમિત્તે જે બ્રિટન દેશ છે, યાદ રાખજો બ્રિટેન, ઓકે, એટલે કે યુનાઇટેડ કિંગડમ, તો આ દેશ દ્વારા એક સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો ગાંધી જન્મ જયંતિ નિમિત્તે, 150મી જન્મ જયંતિ નિમિત્તે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. એક ઓપ્શન બચે છે એ પણ જોઈ લઈએ, મહારાજા રણજીતસિંહ. તો મહારાજા રણજીતસિંહની વાત કરીએ તો આ કરંટનો જ ક્વેશ્ચન છે. માર્ચ 2020માં, યાદ રાખજો, માર્ચ 2020માં જ એમને વિશ્વના સૌથી મહાનતમ નેતા જાહેર કરવામાં આવ્યા છે. ઓકે, જે BBC વર્લ્ડ હિસ્ટ્રી મેગેઝિન છે, યાદ રાખજો, BBC વર્લ્ડ હિસ્ટ્રી મેગેઝિન. ઓકે, તો એમના દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં વિશ્વના સૌથી મહાન નેતા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કોની? મહારાજા રણજીત સિંહની. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદર. તો હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મોબાઈલ જળ પરીક્ષણ પ્રયોગશાળાની શરૂઆત કરી છે? તો એનો જવાબ આવશે હરિયાણા. ઓકે, તો હરિયાણા ગવર્મેન્ટ દ્વારા તાજેતરમાં જ મોબાઈલ જળ પરીક્ષણ પ્રયોગશાળાની શરૂઆત કરવામાં આવી છે. આ શું છે એ આપણે જાણી લઈએ કે આ હરિયાણા ગવર્મેન્ટ દ્વારા એક મોબાઈલ વોટર ટેસ્ટિંગ લેબોરેટરી વેન શરૂ કરવામાં આવી છે, જે શું કરશે તો કે પાણીની ગુણવત્તાના મૂલ્યાંકન માટે બનાવેલા
વિશ્લેષકો, સેન્સર, પ્રોબ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટવાળી મલ્ટી પેરામીટર સિસ્ટમમાંથી બનેલી છે આ વેન. ઓકે, કઈ વેન? તો કે મોબાઈલ વોટર ટેસ્ટિંગ લેબોરેટરી વેન. ઓકે, તો આનાથી શું થશે? તો કે આનાથી જળ પરીક્ષણ કરવામાં આવશે, પાણીની ગુણવત્તા માપવામાં આવશે. તો આની અંદર તમારે આટલું યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો જે જળજીવન મિશન છે, બરાબર, તો આ જળજીવન મિશન અંતર્ગત આનો હેતુ શું છે જળજીવન મિશનનો? તો કે 2024 સુધીમાં ગ્રામીણ પરિવારોને નળની પાણી પહોંચાડવાનો એનો મેઇન હેતુ છે. અને એ પાણી જે છે એની ગુણવત્તા સર્વેલન્સ અને દેખરેખ પર ખૂબ ભાર આપવો જરૂરી છે. એના માટે એમણે આ મોબાઈલ જળ પરીક્ષણ પ્રયોગશાળાની પણ શરૂઆત કરી દીધી છે. ઓકે, તો હરિયાણામાં જે પાણી છે તો એની ગુણવત્તા મુખ્યત્વે કુલ વિસર્જિત સોલિડ્સ એટલે કે TDS, ફ્લોરાઇડ, નાઇટ્રેટ, આયર્ન અને આલ્કલેટ જેવા ઘટકોને અસર કરે છે. આ એક્સપ્લેનેશન એટલા માટે કરું છું કારણ કે ઘણી વખત એક્ઝામની અંદર હું જે બોલું છું એમાંથી પણ પૂછાઈ જાય. એવું બની શકે કે કદાચ આ ક્વેશ્ચન ના પૂછાય તો એના રિલેટેડ કોઈ પણ વસ્તુ પૂછાય તો તમને આવડવી જોઈએ. ઓકે, જો તમે સમજ્યું હશે પૂરેપૂરું, કોઈ પણ અભિયાન છે અથવા તો કોઈ પણ યોજના છે એને તમે પૂરેપૂરી સમજી હશે તો એના રિલેટેડ જે કોઈ પણ ક્વેશ્ચન બનશે તો એ તમને આવડી જ જશે. એટલા માટે એક્સપ્લેનેશન પણ જરૂરી છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો બીજી વાત કરીએ તો આ જે પાણીની ગુણવત્તા છે એને ઝડપથી ઓળખી શકાય એના માટે મોબાઈલ જળ પરીક્ષણ પ્રયોગશાળાની શરૂઆત કરી દીધી છે હરિયાણા ગવર્મેન્ટે. ઓકે, તો હરિયાણા વિશે જાણી લઈએ. હરિયાણાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો સત્યદેવ નારાયણ આર્ય. ઓકે, હરિયાણાના રાજ્યપાલ એટલે કે ગવર્નર કોણ છે? મનોહરલાલ ખટ્ટર. ઓકે, તો વાત કરીએ રાજધાનીની તો હરિયાણાની રાજધાની છે ચંડીગઢ. યાદ રાખજો, હરિયાણાની રાજધાની ચંડીગઢ છે અને પંજાબની રાજધાની પણ કઈ છે? ચંડીગઢ છે. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. પંજાબ અને હરિયાણા બંનેની રાજધાની છે ચંડીગઢ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને ચંડીગઢ જે છે એ એક યુનિયન ટેરેટરી છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. રાઈટ? ઓકે, હવે અહીંયાથી બીજા ઓપ્શનની વાત કરી લઈએ. અભિયાન પ્રયોગશાળાની વાત થાય છે તો કયા રાજ્યમાં શું શરૂ થયું છે એના વિશે પણ ઇમ્પોર્ટન્ટ કરંટના જ ક્વેશ્ચન જોઈ લઈએ. આંધ્રપ્રદેશ રાજ્યમાં તાજેતરમાં જ જગન્ના વિદ્યા કનુકાની શરૂઆત કરવામાં આવી છે. કઈ યોજના? તો કે જગન્ના વિદ્યા કનુકા. આ યોજના હેઠળ શું થશે? તો કે આ યોજનાની અંદર આંધ્રપ્રદેશના જે મુખ્યમંત્રી છે એમના દ્વારા 1 થી 10 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને સ્ટડી કીટ આપવામાં આવશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી આ જે આંધ્રપ્રદેશ છે એ વર્લ્ડ બેંક દ્વારા જે ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો તો એની અંદર ટોપ પર રહ્યું છે. રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. ગોવાની વાત કરીએ તો ગોવાની અંદર પણ તાજેતરમાં જ હર ઘર જળ. ઓકે, એટલે કે હર ઘર જલ. યાદ રાખજો, આ જે યોજના છે એની શરૂઆત કરી દેવામાં આવી છે એટલે કે દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચાડવું. ઓકે, તો આ દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચવું જોઈએ એના માટેની યોજના છે હર ઘર જળ. ઓકે, તો આ યોજના કરી દીધી છે ગોવાના મુખ્યમંત્રીએ. ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડમાં તાજેતરમાં જ મુખ્યમંત્રી સૌર સ્વરોજગાર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આપણો જવાબ શું છે? મોબાઈલ જળ પરીક્ષણ પ્રયોગશાળાની શરૂઆત ક્યાં થઈ છે? હરિયાણા રાજ્યમાં. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં કઈ પેમેન્ટ બેંકે માનવ ATMની શરૂઆત કરી દીધી છે? તો તાજેતરમાં જ આજે ફીનો પેમેન્ટ બેંક છે, બરાબર, તો એમણે માનવ ATMની શરૂઆત કરી દીધી છે. હવે માનવ ATM શું છે એના વિશે જાણી લઈએ. માનવ ATM એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારના આપણે પૈસા જમા કરાવી શકીએ, પૈસાને કાઢી શકીએ અને જે કોઈ પણ લેણદેણ થાય છે અને એના સિવાય જે નવું ખાતું ખોલવા માગે છે તો એ બધાને જ મદદ કરશે માનવ ATM, એટલે કે ખાતું પણ ખોલી શકાશે. હવે આપણે જાણી લઈએ કે આ પેમેન્ટ બેંક શું છે. ઓકે, તો પેમેન્ટ બેંક એટલે એવી બેંક કે જે એક RBI દ્વારા, યાદ રાખજો RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, તો એમના દ્વારા એક ડેટા જાહેર કરવામાં આવ્યો હતો અને એ ડેટા અનુસાર ભારતના 60% લોકો, યાદ રાખજો આપણા ઇન્ડિયાના 60% લોકો જે છે હજુ પણ ભારતમાં એવા છે જે બેન્કિંગ સાથે નથી જોડાયેલા. ઓકે, તો અને એટલા માટે પેમેન્ટ બેંકની જરૂર પડી. ઓકે, અને એની શરૂઆત કરવામાં આવી. તો હવે આપણે જાણી લઈએ બીજું કે આ જે કોમર્શિયલ બેંક છે. ઓકે, તો એના કરતાં આ પેમેન્ટ બેંક અલગ છે. ઓકે, બંને સેમ નથી, કોમર્શિયલ અને પેમેન્ટ બેંક અલગ અલગ છે. જેમાં શું થાય તો કે આ જે પેમેન્ટ બેંક છે એમાં લિમિટ હોય છે. શું લિમિટ હોય છે? તો કે એમાં ફક્ત આપણે 1 લાખ સુધીના જ રૂપિયા જમા કરાવી શકીએ. ઓકે, અને એની અંદર ફક્ત ડેબિટ કાર્ડ અને ATM જ મળી શકે છે, પરંતુ શું નથી મળતું? ક્રેડિટ કાર્ડ જે છે એ નથી પ્રોવાઈડ કરવામાં આવતું, એટલે કે ક્રેડિટ કાર્ડ નથી મેળવી શકતા, ફક્ત ATM અને ડેબિટ કાર્ડ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો
આપણો જવાબ શું છે આજનો? ફિનો પેમેન્ટ બેંક. એક્ઝામ્પલ અહીંયા આપેલા જ છે તમને. પેમેન્ટ બેંક કઈ કઈ હોઈ શકે? પેટીએમ છે, જીઓ છે, એરટેલ છે, બરાબર. આ બધી શું છે? પેમેન્ટ બેંક છે. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે જોઈશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં જ એડીબી કયા રાજ્યના પાણી પુરવઠા માટે $300 મિલિયન ની લોન મંજૂર કરી છે? ઓકે, પહેલાં તો જાણી લઈએ એડીબી શું છે. તો એડીબી એટલે કે એશિયન, યાદ રાખજો, તમે નોટ્સ કરી શકો છો, એશિયન ડેવલપમેન્ટ બેંક. ઓકે, એશિયન ડેવલપમેન્ટ બેંક જે છે એ થોડા સમય પહેલાં ખૂબ જ ચર્ચામાં હતી, કારણ કે એમના જે અધ્યક્ષ છે ને બધા ચેન્જ કરવામાં આવ્યા હતા, એટલા માટે ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. ઓકે, તો એડીબી તમારે યાદ રાખવાનું છે, એશિયન ડેવલપમેન્ટ બેંક. તો તાજેતરમાં એડીબી દ્વારા જ આજે રાજસ્થાન રાજ્યનો પાણી પુરવઠાનો વિભાગ છે, તો એમના માટે $300 મિલિયન જેટલા US લોન મંજૂર કરવામાં આવી છે. ઓકે, હવે એનાથી શું થશે એ પણ આપણે જાણી લઈએ કે રાજસ્થાન જે છે એમની સાથે એડીબીએ પાણી પુરવઠા માટેનો કેટલા વર્ષનો કરાર કર્યો છે? 10 યરનો કરાર કર્યો છે, એટલે હસ્તાક્ષર કર્યા છે પાણી પુરવઠા માટે. ઓકે, $300 મિલિયન માટે. તો હવે આપણે નેક્સ્ટ જાણીએ કે આ જે છે એડીબી એટલે એશિયન ડેવલપમેન્ટ બેંક. ઓકે, તો આ રાજસ્થાનના જે 14 નગરો છે. ઓકે, તો 14 નગરો એટલે કે 14 શહેરોમાં ટકાઉ પાણી પુરવઠા અને સ્વચ્છતાના માળખાગત સુવિધાઓ અને સેવાઓ માટે નાણાં પૂરા કરવા માટે આ જે એડીબી છે એમણે $300 મિલિયન ની લોન પર હસ્તાક્ષર કર્યા છે. ઓકે, અને 2027 સુધીમાં, યાદ રાખજો, 2027 સુધીમાં ઓછામાં ઓછા 8 જેટલા પ્રોજેક્ટ શહેરોમાં પાણી પુરવઠા પ્રણાલીમાં સુધારો થાય એવી ધારણા છે. ઓકે, જેમાં 5,70,000થી વધુ લોકોને આવરી લેવાશે. આ તો થઈ રાજસ્થાનની વાતો. તો રાજસ્થાન વિશે થોડુંક જાણી લઈએ. ઓકે, યોજનાની વાત આપણે કરી લીધી. હવે આપણે જાણીએ મુખ્યમંત્રી વિશે. મુખ્યમંત્રીનું નામ છે રાજસ્થાનના અશોક ગેહલોત. ઓકે, રાજ્યપાલ છે કલરાજ મિશ્રા. પછી બીજી વાત કરીએ તો રાજસ્થાનની રાજધાની શું છે? જયપુર. ઓકે, અને આ જ જયપુરને ભારતનું પેરિસ પણ કહેવામાં આવે છે, અને બીજું કે જયપુરને પિંક સિટી એટલે કે ગુલાબી શહેર પણ કહેવામાં આવે છે. ઓકે, અને વર્લ્ડ હેરિટેજની સાઇટમાં એનો સમાવેશ પણ થયેલો છે યુનાઇટેડ નેશન દ્વારા. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. ક્યારે સામેલ કરવામાં આવ્યું હતું? તો 2014માં. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો સોરી, અહીંયા જયપુર જે છે એ 2019માં યુનેસ્કો દ્વારા, યાદ રાખજો, જયપુર જે છે એ 2019માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું છે, જ્યારે 2017માં અમદાવાદ શહેર જે છે ગુજરાતનું એને સામેલ કરવામાં આવ્યું છે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં. તો આ તમારે નોટ્સ કરવાનું છે. મારાથી જયપુર જે છે 2014માં કહેવાઈ ગયું છે, 2014 ના આવે પણ શું આવશે? 2019 આવશે. ઓકે, તો 2019માં જયપુરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આપણો જવાબ શું છે? રાજસ્થાન. પછી બીજી વાત કરીએ, એડીબી વિશે થોડું જાણી લઈએ. તો શું છે? એશિયન ડેવલપમેન્ટ બેંક. તો પ્રેઝન્ટ ટાઈમના પ્રેસિડેન્ટ કોણ છે? તો કે માત્સુગુ અસ્કાવા. ઓકે, અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો એડીબીનું હેડક્વાર્ટર છે ફિલિપાઇન્સ દેશની અંદર. ક્યારે શોધવામાં આવી હતી? તો કે સ્થાપના ક્યારે થઈ હતી? તો 19 ડિસેમ્બર 1966માં. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. રાઈટ, ઓકે. તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સાથે સાથે એક શેર તો જરૂર કરો તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપની અંદર, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળી રહેશે. ઓકે, થેન્ક યુ.